અગાઉ આપણે જોયું એ પછી હવે આપણે વિસ્થાપન અને વિલોપન બંને રિએક્શન મિકેનિઝમ એક સાથે થાય તે પ્રકારની પ્રક્રિયા વિશે જોવાનું છે. વિલોપન પ્રક્રિયા વિશે આપણે અગાઉ શબ્દથી પરિચિત છીએ કે વિલોપનને ઇંગ્લિશમાં એલિમિનેશન રિએક્શન મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિલોપન પ્રકારની પ્રક્રિયામાં અગાઉના સિગ્મા બંધ તૂટી અને દ્વિબંધ આપણને પ્રાપ્ત થાય છે. તો વિસ્થાપન વિરુદ્ધ વિલોપન પ્રક્રિયા એટલે કે SN1 પ્રકારની જે પ્રક્રિયા છે એમાં વેગ નિયંત્રિત આયનીકરણ દ્વારા કાર્બોનિયમ આયન મળે છે, જે કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા કરી ઝડપી વિસ્થાપન નિપજ આપે છે. કેટલીક વાર પ્રબળ બેઝ કાર્બોનિયમ આયનમાંથી પ્રોટોન દૂર કરી અસંતૃપ્ત તટસ્થ નિપજ આપે છે, જેને આપણે આલ્કીન એટલે કે દ્વિબંધ ધરાવતી નિપજ તરીકે ઓળખીએ છીએ. આવા સંજોગોમાં એ પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ફરી એકવાર SN1 પ્રક્રિયામાં વેગ નિયંત્રિત આયનીકરણ દ્વારા કાર્બોનિયમ આયન મળે છે, જે કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા કરી ઝડપી વિસ્થાપન નિપજ આપે છે. કેટલીક વાર પ્રબળ બેઝ કાર્બોનિયમ આયનમાંથી પ્રોટોન દૂર કરી અસંતૃપ્ત તટસ્થ નિપજ મળે છે, એ આલ્કીન નિપજ તરીકે ઓળખાય છે. અને એ રિએક્શન મિકેનિઝમને આપણે એલિમિનેશન રિએક્શન અથવા તો વિલોપન પ્રકારની પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો કોઈક વાર કાર્બોનિયમ આયનમાં આંતરિક ફેરફાર થઈ વધુ સ્થાયી કાર્બોનિયમ આયન બનાવી સ્થાયી નિપજ મળતી હોય છે. તો એ સિવાય આ જે બાબત છે એ SN1 માટે છે. એના રિએક્શન મિકેનિઝમ આપણે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે જોઈએ તો SN2 પ્રકારની પ્રક્રિયામાં પ્રક્રિયક સબસ્ટ્રેટના સક્રિય કાર્બન ઉપર પ્રક્રિયા કરી વિસ્થાપન નિપજ આપે છે. જો કેન્દ્રાનુરાગી પ્રબળ બેઝ તરીકે વર્તતો હોય તો આપણને વિલોપન નિપજ મળે છે, પરંતુ આંતરિક ફેરફારવાળી નિપજ મળતી નથી. એ આપણે અગાઉ SN1 આંતરિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્રિયાવિધિ માટે વાત કરી ચૂક્યા છીએ. હવે વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયાઓ બંને એક સાથે થતી હોય એવા સંજોગોમાં એકબીજાને વિલોપન પ્રક્રિયા એટલે કે E2 અને E1 પ્રકારની ક્રિયાવિધિઓ વડે સમજાવી શકાય છે. જે છે એલિમિનેશન રિએક્શન ઉપરથી કેપિટલ E અને E1 એવી રીતે ઓળખવામાં આવે છે. તો વિલોપન પ્રકારની પ્રક્રિયાઓ માટે કાર્બન પર પ્રોટોન હોવો ફરજિયાત છે, તો જ પ્રોટોન દૂર થઈ અને દ્વિબંધ આપણે મેળવી શકીશું. તો તૃતીય સબસ્ટ્રેટમાં SN2 મુખ્ય નિપજ વિલોપનથી મળે છે. પ્રબળ બેઝની હાજરીમાં વિસ્થાપનની સરખામણીમાં વિલોપન ઇઝીલી પોસિબલ છે. એવા સંજોગોમાં ધ્રુવીભવન થઈ અને કેન્દ્રાનુરાગી મુખ્યત્વે વિસ્થાપન પ્રકારની નિપજ આપે છે. અહીંયા આપણને સૌથી પહેલાં E2 ક્રિયાવિધિ માટે વાત કરીએ તો E2 ક્રિયાવિધિની અંદર આ પ્રમાણે 2 કાર્બન ધરાવતી આવી કોઈ નિપજ છે કે જેમાં આલ્કલાઇલ હેલાઇડ લીધેલો છે, જેમાં એક છેડા પર આવી રીતે હેલોજન સમૂહ જોડાયેલો છે. અહીં હેલોજન સમૂહ એઝ એ પ્રોટોન તરીકે કાર્ય કરે છે. એની સાથે આવી રીતે એક પ્રબળ બેઝ જોડાય છે. એમાંથી પ્રક્રિયા થઈ હેલોજન સમૂહ દૂર થઈ આ હેલોજન સમૂહ અહીંથી દૂર થઈ જાય છે, એટલે કે આ જે દ્વિબંધ છે તૂટી જાય છે. બંને બાજુ ડબલ બોન્ડ બાકી વધે છે. તો આવી રીતે આપણને C પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. પ્લસ HB એટલે કે બેઝ જે છે આમાંથી એક હાઇડ્રોજનને લઈ અને દૂર થાય છે અને આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય છે. બેઝ કાર્બન ઉપરના પ્રોટોનને આકર્ષે છે, સાથે સાથે હેલાઇડ આયન પણ કાર્બનથી છૂટો પડે છે અને હેલોજન સાથે ઇલેક્ટ્રોન યુગ્મ એઝ ઇટ ઇઝ રહે છે, જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ સિવાય છૂટો પડે છે. પરિણામે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. ફોર એક્ઝામ્પલ કે OH- અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. અહીંયા આલ્કલાઇલ હેલાઇડ લીધેલું છે CH3 CH Br. એમાંથી OH જે છે આવી રીતે અટેક કરી અને અહીંયા જોડાય છે. તો આ જે OH જોડાયેલો છે CH2H CH2 CH CH3 Br. આ પ્રકારની એક રચના અહીંયા જોવા મળે છે. એમાંથી એ H2 આયન એટલે કે આ ખોટું છે, એટલે આ જે રિએક્શન મિકેનિઝમ છે એમાં અહીંયા CH2 નહીં આવે, એક જ વખત CH2 આવશે. તો એમાંથી H2O દૂર થઈ અને CH2 ડબલ બોન્ડ CH3 મળે છે આપણને અને HBr રિમૂવ થાય છે. તો આપણું જે રિએક્શન મિકેનિઝમ છે આ પ્રકારે છે કે OH અહીંયા જોડાઈ જાય છે, એટલે OH H CH2 CH CH3 એ પ્રકારની રચના આપણને જોવા મળે છે. OH- જે છે આવી રીતે CH3 CH2 Cl ઇથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી SN2 રિએક્શન મિકેનિઝમ થઈ અને આપણને CH2 ડબલ બોન્ડ CH2 એટલે દ્વિબંધ ધરાવતી ઇથિન પ્રકારની નિપજ મળે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે CH3 CH2 Cl પ્લસ OH- જો SN2 પ્રકારની ક્રિયાવિધિ થાય તો એઝ ઇટ ઇઝ રચના જળવાઈ રહે છે.
તો શું થશે? તો ક્લોરીન સમૂહ જે છે ત્યાંથી દૂર થઈને OH સમૂહનું વિસ્થાપન થશે. પરંતુ E2 એટલે કે વિલોપન પ્રકારની પ્રક્રિયામાં શું થશે? OH સમૂહ આમાંથી એક હાઇડ્રોજનને લઈ H2O સ્વરૂપે દૂર થશે અને ક્લોરીન સમૂહ એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થશે અને E2 પ્રકારની નિપજ માટે અહીંયા દ્વિબંધ સ્થાપિત થશે. તો આ વિલોપન બેઝ પ્રોટોન સાથે જોડાય છે, હેલાઇડ આયન દૂર થાય છે, કાર્બન વચ્ચે દ્વિબંધ પ્રાપ્ત થાય છે. પ્રબળ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા આપે છે અને આ જે છે એ પ્રબળ બેઝ E2 પ્રકારની પ્રક્રિયા આપે છે. તો આ પ્રક્રિયા OH- તેમજ હેલાઇડના સાંદ્રણ પર આધાર રાખતી હોવાથી દ્વિઆણ્વિક વિલોપન ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટેનું ક્રિયાશીલતાનો ચોક્કસ ક્રમ શું છે એના વિશે ચર્ચા કરીએ. નિવૃત્ત થનાર સમૂહ E2 તેમજ SN2 પ્રક્રિયાઓ પર એક સરખી પ્રક્રિયા થાય છે, પરંતુ અવકાશી અસર વિલોપનમાં જોવા મળતી નથી. તો ક્રિયાશીલતાનો ક્રમ શું છે? SN2 પ્રકારની પ્રક્રિયાવિધિ માટે 1,0 આલ્કલાઇલ હેલાઇડ, 2,0 આલ્કલાઇલ હેલાઇડ અને 3,0 આલ્કલાઇલ હેલાઇડ. એટલે ટૂંકમાં 3,0 આલ્કલાઇલ હેલાઇડ કરતાં 2,0 આલ્કલાઇલ હેલાઇડની SN2 રિએક્શન મિકેનિઝમ ઝડપી થાય છે, એના કરતાં 1,0 આલ્કલાઇલ હેલાઇડ માટે ઝડપી થાય છે. પરંતુ એના કરતાં તદ્દન વિરુદ્ધ ક્રમ છે E2 માટે. E2 માટે 3,0 આલ્કલાઇલ હેલાઇડ સૌથી પ્રબળ રિએક્શન આપે છે, 2,0 આલ્કલાઇલ એના કરતાં ઓછું રિએક્શન આપે છે અને 1,0 એના કરતાં વધારે આપે છે. તો SN2 માટે જોવું હોય તો 1,0 ગ્રેટર ધેન 2,0 ગ્રેટર ધેન 3,0 અને E2 માટે જોવું હોય તો 1,0 લેસ ધેન 2,0 લેસ ધેન 3,0 એ પ્રમાણેનો ક્રમ મેળવી શકાય. ફરી એકવાર અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ આપણને આપેલો છે, CH3 અને ક્લોરીન. એમાં 80% ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો SN1 પ્રકારની. એ પણ આપણે જાણીએ છીએ કે SN1 પ્રકારની પ્રક્રિયાનો ક્રમ કેવો છે? 3,0, 2,0 અને 1,0 છે. તો અહીંયા આ પ્રકારના પ્રક્રિયા ક્રમમાં Cl- ત્યાંથી દૂર થઈ અને OH જોડાય છે, જ્યારે E1 પ્રકારની ક્રિયાવિધિમાં OH ત્યાંથી દૂર અહીંયાથી એક હાઇડ્રોજન લઈ અને દૂર થાય છે, અહીંયા દ્વિબંધની હાજરી આવે છે. તો અહીંયા શું પ્રાપ્ત થાય છે આપણને? દ્વિબંધ. તો CH3 અને CH2, તો અહીંયા આપણને દ્વિબંધ પ્રાપ્ત થાય છે. તો એ રીતે અલગ અલગ પહેલાં મધ્યસ્થ કાર્બોનિયમ આયન મળે છે અને પછી એ દ્વિબંધમાં ફેરવાય છે. તો SN1ની માફક વિલોપન E1 પણ 2 તબક્કામાં થાય છે. પ્રથમ આયનીકરણમાં કાર્બોનિયમ આયન મળે છે. વિસ્થાપનમાં કાર્બોનિયમ આયન કેન્દ્રાનુરાગી સાથે વિસ્થાપન નિપજ આપે છે, પ્રોટોન તરીકે ખેંચી અને વિલોપન નિપજ આપે છે. બંને તબક્કામાં પ્રથમ તબક્કો ધીમો છે, જે વેગ નિર્ણાયક તબક્કા તરીકે કાર્ય કરે છે અને સબસ્ટ્રેટના સાંદ્રણ પર આધાર રાખતો હોવાથી વિલોપન પ્રક્રિયા E1 તરીકે ઓળખાય છે, જે વિસ્થાપન પ્રક્રિયા માટે SN1 તરીકે ઓળખાય છે. તો જે પરિબળો SN1 ક્રિયાવિધિ પર અસર કરે છે તે જ પરિબળો E1 ક્રિયાવિધિ પર અસર કરે છે. તો એના માટે ક્રિયાશીલતાનો ક્રમ અહીંયા એના કરતાં SN2 અને E2 કરતાં તદ્દન ઉલટો છે. 3,0 ગ્રેટર ધેન 2,0 ગ્રેટર ધેન 1,0 બંને સરખા જ પ્રકારે અહીંયા ક્રિયાશીલતાનો ક્રમ જોવા મળે છે, જ્યારે SN2 અને E1 માટે બંને ઉલટો ક્રમ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે કે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે એની H2O સાથે પ્રક્રિયા કરી બંને પ્રક્રિયા અહીંયા SN1 પ્રકારની પ્રક્રિયા કરો અથવા તો E1 પ્રકારની પ્રક્રિયા કરો, બંને પ્રક્રિયા માટે આ જ પ્રકારનું કાર્બોનિયમ આયન પ્રાપ્ત થાય છે. એની ફરી આ રીતે H2O સાથે પ્રક્રિયા કરી SN1 રિએક્શન મિકેનિઝમ કરો તો અહીંયા Cl- જોડાય છે. E1 પ્રકારનું રિએક્શન મિકેનિઝમ કરો તો અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થઈ જાય છે, જે H3O+ તરીકે પ્રેઝન્ટ છે અને અહીંયા દ્વિબંધની હાજરી આવે છે. તો આ પ્રકારની આપણને નિપજ પ્રાપ્ત થાય છે, દ્વિબંધ ધરાવતી, જેને આલ્કિન પ્રકારની નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક એક્ઝામ્પલ આપેલું છે કે નિયોપેન્ટિલ આયોડાઇડને ફોર્મિક એસિડ સાથે સોલ્વોનિસિસની પ્રક્રિયા કરતાં આપણને 2-મિથાઇલ 2-બ્યુટીન મળે છે. તો અહીંયા 5 કાર્બન છે, નિયોપેન્ટાઇલ નિયો સ્થાનમાં ગોઠવાયેલા, આયોડાઇડ સમૂહ હાજર છે. આયોડાઇડ સમૂહ એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થઈ ત્યાં પોઝિટિવ ચાર્જ આવે છે. આ બંધ જે છે અહીંયાથી તૂટી છે. આ પ્રમાણેનો આપણને કાર્બોનિયમ આયન પ્રાપ્ત થાય છે અને એ સૌથી પ્રબળ છે. એ કાર્બોનિયમ આયન અહીંયા પોઝિટિવ ચાર્જ એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે ત્યાં દ્વિબંધની હાજરી સ્થાપિત થઈ અને H+ આવી રીતે રિમૂવ થાય છે. તો બંને માટે SN1 અને E1 બંને માટે સરખા જ પ્રમાણમાં, હેલાઇડ અને આલ્કલાઇલ બંને માટે સરખા જ પ્રમાણનો ક્રિયાશીલતાનો ક્રમ જોવા મળે છે, જ્યારે SN2 અને E2 માટે તદ્દન વિરુદ્ધ પ્રકારનો ક્રમ જોવા મળે છે. તો SN1 અને SN2ના
સંદર્ભમાં જ E1 અને E2 રિએક્શન મિકેનિઝમ સમજાવવામાં આવે છે, પણ બંનેમાં એટલો ફરક છે કે SN1 પ્રકારની ક્રિયાવિધિ જે છે અને SN1 પ્રકારની જે ક્રિયાવિધિ છે સબસ્ટિટ્યુશનલ રિએક્શન મિકેનિઝમ છે, અને E1 પ્રકારની જે ક્રિયાવિધિ છે એને એલિમિનેશન રિએક્શન મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. SN1 પ્રકારની અથવા SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિમાં વિસ્થાપિત સમૂહ જોવા મળે છે, જ્યારે E1 અને E2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે દ્વિબંધ જોવા મળે છે. હવે એ બંનેના તદ્દન સંદર્ભે નવી એક થિયરી છે જેને ELCB તરીકે ઓળખવામાં આવે છે. ELCB એટલે એલિમિનેશન કોન્જ્યુગેટેડ બેઝ દ્વારા થતી પ્રક્રિયા ક્રિયાવિધિ, જેને કાર્બ એનાયન ક્રિયાવિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં EL એટલે કે એલિમિનેશન, CB એટલે કોન્જ્યુગેટેડ બેઝ, એવી રીતે એને ઓળખવામાં આવે છે. તો C2H5O ઇથેનોઇટ આયન જે છે આવી રીતે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ સાથે જોડાઈ ઝડપી પ્રક્રિયા થઈ અને કાર્બ એનાયન આપે છે, જેમાં એક નેગેટિવ ચાર્જ છે, અને ઇથેનોલ જે છે આવી રીતે નિપજ તરીકે દૂર મળે છે. એ સિવાય આપણને જે કાર્બ એનાયન મળે છે એ ધીમી પ્રક્રિયા થઈને આ પ્રકારની દ્વિબંધ ધરાવતી નિપજ મળે છે. તો કોન્જ્યુગેટેડ બેઝની હાજરીમાં જે વિલોપન પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ જોવા મળે છે એને ELCB તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ તબક્કામાં આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડમાંથી ઝડપથી પ્રોટોન દૂર થઈ અને કાર્બ એનાયન આપે છે. બીજા તબક્કામાં કાર્બ એનાયનમાંથી બ્રોમાઇડ દૂર થઈ અને વિલોપન નિપજ આપે છે. તો બીજો તબક્કો ધીમો તબક્કો છે, પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો છે. આ તબક્કા દરમિયાન સમગ્ર રિએક્શન મિકેનિઝમ કાર્બ એનાયનની સાંદ્રતા પર આધાર રાખે છે. તો પ્રક્રિયા વેગ R ચલે છે કાર્બ એનાયન = K મૂકીએ, ચલે છે એના બદલામાં તો કાર્બ એનાયન K1 માટે કાર્બ એનાયન ડિવાઇડેડ બાય તમારો સબસ્ટ્રેક જે લીધેલા છે આપણા બંને એ સબસ્ટ્રેક મૂકેલા છે CH3 ટ્વાઇસ CHBr, એટલે આ જે છે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ છે, ઇથેનોઇટ આયન છે. તો કાર્બ એનાયન = આ બંનેનો ક્રોસ ગુણાકાર એટલે K1 CH3 ટ્વાઇસ CHBr C2H5O-. એ પ્રમાણે અહીંયા ફરી એકવાર કાર્બ એનાયન માટે અચળાંક મૂકતા K × K1 માટે આપણને આ પ્રમાણેનું સમીકરણ મળે છે. તો આ પ્રક્રિયામાં પૂરક બેઝ કાર્બ એનાયન તરીકે પ્રક્રિયા વેગ નક્કી કરતો હોવાથી એ પ્રક્રિયા ક્રિયાવિધિને ELCB તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર EL એટલે એલિમિનેશનને ગુજરાતીમાં વિલોપન પ્રકારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. CB કોન્જ્યુગેટેડ બેઝ એટલે કાર્બ એનાયન, એવી રીતે એને ઓળખવામાં આવે છે. ફરી એક એક્ઝામ્પલ સાથે એને સમજવું હોય તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે ટ્રાયક્લોરોઇથિલિન, જેમાં 3 સમૂહ ક્લોરીનના આપેલા છે અને એક CH સમૂહ આપેલા છે. તો ટ્રાયક્લોરોઇથિલિન જે છે એની OH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન માઇનસ ત્યાંથી દૂર થઈ અને આ પ્રમાણે કાર્બ એનાયનનો એક છેડો આપણને પ્રાપ્ત થાય છે. એ કાર્બ એનાયનના એક છેડામાંથી આપણને આ પ્રમાણે એક ક્લોરીનનો સમૂહ દૂર થઈ 2 ક્લોરીનના સમૂહ બાકી વધતી ત્રિબંધ ધરાવતી નિપજ પ્રાપ્ત થાય છે. એમાંથી ફરીથી આવી રીતે 3 જગ્યાએ ફ્લોરિનનું સ્થાન જોડાયેલું હોય તો OH- સાથે ઝડપી પ્રક્રિયા કરી આ પ્રમાણે કાર્બ એનાયન મળે. તો એની 2 શક્યતાઓ છે. જો DOD સાથે ઝડપી પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાં Dનું વિસ્થાપન જોવા મળે છે, અને કાર્બ એનાયન સાથે ધીમી પ્રક્રિયા જોવા મળે તો બંને બાજુ આપણને એક ફ્લોરિનનો સમૂહ આવી રીતે લિવિંગ ગ્રુપ તરીકે દૂર થઈ અને 2 ફ્લોરિન સમૂહ અને 2 ક્લોરિન સમૂહ એઝ ઇટ ઇઝ રહે છે. આ જે પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ છે એલિમિનેશન કોન્જ્યુગેટેડ બેઝ દ્વારા આ જે પ્રક્રિયા છે કાર્બ એનાયન તરીકે મળે છે, અને પછી અંતિમ જે નિપજ મળે છે આપણને એ આવી રીતે દ્વિબંધ ધરાવતી મળે છે. તો ELCB કાર્બ એનાયન ક્રિયાવિધિને સમજવા માટે ઇથેનોઇટ આયન આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ ઝડપી પ્રક્રિયા થઈ કાર્બ એનાયન આપે છે. એ કાર્બ એનાયન ધીમી પ્રક્રિયા થઈ અને Br- દૂર થઈ અને પ્રોટોનની રચના અહીંયા આવી રીતે પૂર્ણ થઈ અને દ્વિબંધ ધરાવતી આપણને નિપજ મળે છે. પ્રક્રિયા વેગને નક્કી કરવા માટે બીજો તબક્કો જે છે અહીંયા પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો તરીકે કાર્ય કરે છે. તો કાર્બ એનાયન જે અહીંયા બંને સબસ્ટ્રેટ પર આધાર રાખે છે, ઇથેનોઇટ આયન પર અને આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ પર. તો આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ અને ઇથેનોઇટ આયન બંને માટે અહીંયા પ્રક્રિયા વેગ આપણને મળે છે. પૂરક બેઝ તરીકે કાર્બ એનાયન જે છે એ પ્રક્રિયાનો વેગ નક્કી કરતો હોવાના કારણે ELCB ક્રિયાવિધિ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ELCB ક્રિયાવિધિ એટલે કે વિલોપન કોન્જ્યુગેટેડ બેઝ રિએક્શન મિકેનિઝમ અથવા તો એલિમિનેશન કોન્જ્યુગેટેડ બેઝ રિએક્શન મિકેનિઝમ તરીકે એને ઓળખવામાં આવે છે. એના માટે અહીંયા બંને એક્ઝામ્પલ આપેલા છે. ટ્રાયક્લોરોઇથિલિન આ પ્રકારનું જે એક્ઝામ્પલ છે એમાં આવા પ્રકારની આપણને દ્વિબંધ નિપજ મળે છે,
આ પ્રકારનું જે એક્ઝામ્પલ છે એમાં 2 શક્યતાઓ આપી છે. ઝડપી પ્રક્રિયા થાય તો આ પ્રમાણે દ્વિબંધ ધરાવતું નિપજ મળતી નથી, પરંતુ જો કાર્બન એનાયન થઈ અને ધીમા પ્રકારની પ્રક્રિયા થાય એટલે કે પ્રક્રિયા વેગ નિર્ણાયક તબક્કો જો જોવા મળે તો આ પ્રકારે વિલોપન પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય છે.